ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા સુંદરવન જંગલની બાજુમાં એક નાનું ગામ હતું. ગામની સીમા પર એક વિશાળ વડનું ઝાડ ઊભું હતું. એ ઝાડની સૌથી ઊંચી ડાળી પર પાંદડા, સૂકા તણખલા અને નરમ ઘાસથી બનેલું નાનકડું માળું હતું. એ માળામાં સોના ચકલી પોતાના 3 નાના બચ્ચા રાજુ, ગોપુ અને મોનુ સાથે રહેતી હતી. સોના ખૂબ જ મહેનતુ હતી. રોજ સૂરજ ઉગે તે પહેલાં જ અનાજની શોધમાં નીકળી જતી. આખો દિવસ ખેતરો અને જંગલમાં ભટક્યા પછી થોડા દાણા ભેગા કરીને સાંજે પોતાના માળામાં પાછી આવતી. એ જ દાણાથી ચારેયનું પેટ ભરાતું. પણ એ વર્ષે વરસાદ ખૂબ પડ્યો હતો. ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. અનાજ મળવું દિવસે દિવસે મુશ્કેલ બનતું હતું. ઘણીવાર સોના પોતે ભૂખી રહીને પોતાના 3 બચ્ચાને ખવડાવતી. એક સવારે રાજુ ધીમેથી બોલ્યો, માં, બહુ ભૂખ લાગી છે. ગોપુએ પણ કહ્યું, ગઈકાલથી પેટ ભરાયું જ નથી. સૌથી નાનો મોનુ તો રડવા લાગ્યો. સોનાનું હૃદય તૂટી ગયું. મારા દીકરાઓ, આજે ભલે આખો દિવસ લાગે, પણ હું ખાલી હાથે પાછી નહીં આવું. પણ માં, અમે શું કરીએ? જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી કોઈ પણ માળાની બહાર નહીં આવે. કોઈ કંઈ પણ કહે, કોઈ લાલચ આપે તો પણ નહીં. હા માં, અમે બહાર નહીં આવીએ. અમે બહાર નહીં આવીએ. સોના અનાજ શોધવા ઉડી ગઈ. એ જ સમયે ગામની બહાર એક પંખી પકડનાર પોતાના મોટા પિંજરા સાફ કરી રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી એને નાના પક્ષીઓ મળતા નહોતા. એ ગુસ્સામાં બોલ્યો, આજે પણ કંઈ હાથ લાગ્યું નહીં. હવે કંઈક નવું કરવું પડશે. ત્યાં જ એની નજર એક કાળા કાગડા પર પડી. એ કાગડો હતો ઠગ્ગુ. ઠગ્ગુ આખા જંગલમાં પોતાની ચાલાકી માટે જાણીતો હતો. મહેનત કરવી એને પસંદ નહોતી. બીજાને છેતરીને પોતાનો ફાયદો કરવો એ જ એની આદત હતી. પંખી પકડનાર બોલ્યો, એ કાગડા, અહીં આવ. શું કામ છે? પંખી પકડનારે એક મોટી અનાજની બોરી બતાવી. ઠગ્ગુની આંખો ચમકી ગઈ. પછી પંખી પકડનાર બોલ્યો, જો તું મને જીવતા ચકલીના બચ્ચા લાવી આપશે તો દરેક બચ્ચાના બદલામાં હું તને આવી એક બોરી અનાજ આપીશ. હા, પણ બચ્ચા જીવતા હોવા જોઈએ. એક બચ્ચાના બદલામાં એક આખી બોરી? 3 બચ્ચા એટલે 3 બોરી અનાજ. પછી તો ઘણા મહિના સુધી મહેનત કરવાની જરૂર જ નહીં પડે. તું ચિંતા ન કર, હું બહુ જલ્દી તારા માટે 3 બચ્ચા લઈને આવીશ. હા, પણ ધ્યાન રાખજે, બચ્ચાને કાંઈ થવું નહીં જોઈએ. આ કામ મારા માટે બહુ સહેલું છે. ઠગ્ગુ આખા જંગલમાં ફરવા લાગ્યો. એ અલગ અલગ ઝાડ પર નજર કરતો હતો, પણ ક્યાંય એને એકલા બચ્ચા મળ્યા નહીં. એ જ સમયે એની નજર વડના ઝાડ પર પડી. ઉપર સોના ચકલીનું માળું હતું અને એણે પોતાની આંખે જોયું કે સોના અનાજ શોધવા દૂર ઉડી રહી હતી. ઠગ્ગુ ધીમેથી હસ્યો. વાહ! એટલે માળામાં માત્ર 3 બચ્ચા જ છે અને એમની માં પણ નથી. રાજુભાઈ, માં ક્યારે આવશે? જલ્દી આવશે, તું ડરતો નહીં. અંદર ખરેખર 3 બચ્ચા છે. હવે ફક્ત એમને બહાર કાઢવાના છે. થોડીવાર વિચાર્યા પછી એના મનમાં પહેલી ચાલ આવી. એને પોતાનો અવાજ એકદમ મીઠો બનાવીને માળાની બહારથી કહ્યું, બાળકો, ડરશો નહીં. હું તમારી મમ્મીનો ખાસ મિત્ર છું. અંદર 3 એકબીજાને જોવા લાગ્યા. રાજુ ધીમેથી આગળ આવ્યો. કોણ છો તમે? તમારી મમ્મીએ મને મોકલ્યો છે.
એમણે કહ્યું છે કે હું તમને મીઠા ફળ અને દાણા આપી જાઉં. સાચે ભાઈ, માં દાણા મોકલ્યા છે. ગોપુ પણ ઉત્સાહમાં આવી ગયો, પણ રાજુનો ચહેરો ગંભીર હતો. એ ધીમેથી બોલ્યો, જો તમે ખરેખર અમારી મમ્મીના મિત્ર છો તો પહેલા અમારી મમ્મીનું નામ કહો. આ પ્રશ્ન સાંભળતા જ થગ્ગુના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. એના મનમાં આવ્યું, અરે, મને તો આ ચકલીનું નામ જ ખબર નથી. અરે, નામ તો જીભ પર છે. ખોટું બોલો છો. અમારી માં કહે છે કે સાચો મિત્ર ક્યારેય નામ ભૂલતો નથી. અમે બહાર નહીં આવીએ. થગ્ગુના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. એ મનમાં બોલ્યો, આ રાજુ તો મારી ધારણા કરતાં ઘણો હોશિયાર છે. પહેલી ચાલ તો નિષ્ફળ ગઈ, પણ હજુ મારી પાસે બીજી એવી ચાલ છે જેમાં આ ત્રણેય બચ્ચા પોતે જ માળાની બહાર આવી જશે. બીજા દિવસે વહેલી સવારે સોના ચકલી દાણા લેવા નીકળી ગઈ. જતા પહેલા એણે ત્રણેય બચ્ચાને કહ્યું, હું પાછી આવું ત્યાં સુધી કોઈ પણ માળામાંથી બહાર નહીં નીકળે. ત્રણેયે હા પાડી. સોના જતાં જ થગ્ગુ કાગડો ધીમે ધીમે માળા પાસે આવ્યો. એને મીઠા અવાજમાં કહ્યું, બાળકો, હું તમારી મમ્મીનો મિત્ર છું. તમારી મમ્મીએ મને તમને મીઠા જાંબુ આપવા મોકલ્યો છે. સૌથી નાનો મોનું ખુશ થઈ ગયો, પણ મોટો રાજુ તરત બોલ્યો, ભાઈ, જાંબુ. જો તમે અમારી મમ્મીના મિત્ર છો તો અમારી મમ્મીનું નામ કહો. થગ્ગુ થોડી વાર ચૂપ રહી ગયો. અરે યાર, આને તો ફરી ચાલાકી કરી. હવે હું શું કહું આને? જોયું, તમને કંઈ ખબર નથી. તમે ખોટું બોલો છો. અમારી માં અજાણ્યા સાથે ક્યારેય વાત ન કરવાની શીખવે છે. થોડી વાર પછી એને બીજી ચાલ સૂજી. ત્યારે એને રમકડા લાવ્યો છું એવી યુક્તિ કરી. રમકડા રમકડા, જે બાળકોને રમકડા જોઈએ એ બહાર આવે. મોનું અને ગોપુનું મન લલચાયું, પણ રાજુએ બંનેને રોકી લીધા. માં કહેતા ગયા છે કે બહાર નહીં નીકળવાનું, એટલે નહીં. ત્રણે અંદર જ બેઠા રહ્યા. થગ્ગુએ ઘણીવાર સમજાવ્યું, પણ કોઈ બહાર આવ્યું નહીં. એ ગુસ્સામાં બોલ્યો, 2 ચાલ ચાલી, છતાં એક પણ બચ્ચું હાથમાં આવ્યું નહીં. એ જ સમયે દૂરથી સોના ચકલી પાછી આવતી દેખાઈ. થગ્ગુ તરત જ પાંદડા પાછળ છુપાઈ ગયો. સોનાએ બચ્ચાને દાણા ખવડાવ્યા. પછી રાજુએ કાબડાની બંને ચાલ વિશે બધું કહી દીધું. સોનાએ કંઈ કહ્યું નહીં, પણ મનમાં નક્કી કરી લીધું, હવે આ લોભી કાગડાને એવો પાઠ શીખવાડવો પડશે કે પછી ક્યારેય કોઈ નિર્દોષ બચ્ચા તરફ ખરાબ નજર પણ નહીં કરે. બીજા દિવસે સવારથી જ સોના ચકલી એક યોજના પર કામ કરવા લાગી. એ જાણતી હતી કે થગ્ગુને ડરથી નહીં, લોભથી જ હરાવી શકાય. સોના સીધી જંગલના બધા પક્ષીઓ પાસે ગઈ. મેના, કબૂતર, પોપટ અને ચકલીઓ બધાને એણે ધીમેથી પોતાની યોજના સમજાવી. બધાએ તરત જ હા પાડી. થોડી વાર પછી થગ્ગુ કાગડો એકલો જ ડાલી પર બેઠો હતો. ત્યારે મેના ઈરાદાપૂર્વક ઊંચા અવાજે બોલી, અરે સાંભળ્યું, જંગલની બહાર એક ખેડૂત પક્ષીઓને બચાવનારને દરરોજ એક આખી ટોપલી અનાજ આપે છે. હા, જે કોઈ નાના પક્ષીઓને જોખમમાંથી બચાવે તેને ઇનામ મળે છે. બંને વાતો કરતા કરતા ત્યાંથી ઉડી ગયા. થગ્ગુના કાન ઊભા થઈ ગયા. અરે વાહ, ત્યાં બચ્ચા વેચવાથી તો એક વખત અનાજ મળશે, પણ બચાવવાથી રોજ મળશે. હવે હું કોઈ પક્ષીના બચ્ચા બચાવીને ઇનામ લઈ આવીશ. એ જ સમયે થગ્ગુએ એક નાનું કબૂતરનું બચ્ચું ઝાડ નીચે પડેલું જોયું. થગ્ગુ તરત નીચે ગયો. બચ્ચાને ચાંચથી ઉઠાવીને સુરક્ષિત માળામાં મૂકી આવ્યું. દૂર બેઠેલી સોના આ બધું જોઈ રહી હતી. એ સ્મિત કરી, લોભમાં આવ્યો છે,
પર આજે પહેલીવાર કોઈનું ભલું કર્યું. ઠગ્ગુ ખુશખુશાલ જંગલની બહાર દોડી ગયો, પણ ત્યાં કોઈ ખેડૂત હતો જ નહીં. કોઈ ઇનામ પણ નહોતું. એને સમજાયું, મેના અને કબૂતરે ખોટી વાત કરી હતી. ઠગ્ગુ ગુસ્સામાં પાછો જંગલમાં આવ્યો. ત્યારે બધા પક્ષીઓ એકઠા ઊભા હતા. સોના આગળ આવી અને શાંતિથી બોલી, ઠગ્ગુ, આજે તું ઇનામ માટે એક બચ્ચું બચાવ્યું. પણ જ્યારે મારા 3 બચ્ચા વેચવા માંગતો હતો ત્યારે વિચાર્યું હતું કે તેમની માને કેટલું દુઃખ થશે. ઠગ્ગુનું માથું નીચે ઝૂકી ગયું. સોના ફરી બોલી, આજે તને અનાજ મળ્યું નહીં, છતાં એક બચ્ચું બચાવીને જે શાંતિ મળી હશે એ કોઈ બોરી અનાજથી નથી મળતી. ઠગ્ગુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ શરમાઈને બોલ્યો, સોનાબેન, મને માફ કરી દો. લોભમાં હું અંધ બની ગયો હતો. આજથી હું ક્યારેય કોઈ નિર્દોષ પક્ષીને નુકસાન નહીં પહોંચાડું. ભૂલ કરવી ખરાબ નથી, પણ ભૂલ સુધારવી સૌથી મોટી બહાદુરી છે. એ દિવસ પછી ઠગ્ગુ ખરેખર બદલાઈ ગયો. હવે એ નાના બચ્ચાને ફસાવતો નહીં, પણ જો કોઈ બચ્ચું મુશ્કેલીમાં હોય તો સૌ પ્રથમ મદદ કરવા દોડી જતો. સાચો બદલાવ ડરથી નહીં, સમજણથી આવે છે. લોભ માણસને ખોટા રસ્તે લઈ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારીને બદલાઈ જવું એ જ સાચી જીત છે. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.